ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય પર હવે પ્રદૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું ગ્રહણ લાગ્યું છે. વઘઈ તાલુકાના ઢાઢરા ગામમાં સરકારી નિયમોના લીધે લીરા ઉડાડીને ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. જંગલો કપાઈ રહ્યા છે, પર્યાવરણ જોખમાઈ રહ્યું છે. પરંતુ નવાઈની વાત એ છે કે જવાબદાર તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તે મૌન સેવીને બેઠું છે. ઢાઢરા ગામે ગેરકાયદેસર ઈંટ ભઠ્ઠાઓ ધમધમતા સરકારી તંત્ર મૌન, જંગલ કાપી પ્રદૂષણનો ખુલ્લો વેપાર. વઘઈ તાલુકાના ઢાઢરા ગામમાં કોઈ પણ સત્તાવાર પરવાનગી વગર ઈંટના ભઠ્ઠાઓ ધડાધડ ચાલી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ભઠ્ઠાઓ માટે વન વિભાગની જમીનમાંથી ગેરકાયદેસર રીતે લાકડા કાપી લાવવામાં આવે છે, જેના કારણે ડાંગ જિલ્લાના જંગલોનો સતત નાશ થઈ રહ્યો છે. ગામ લોકોનો આક્ષેપ છે કે રેવન્યુ વિભાગના તલાટી, મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓ વર્ષોથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વન વિભાગના અધિકારીઓ પણ આ ખાડા કાન કરતા હોવાનો ગંભીર આરોપ ઉઠી રહ્યો છે. ઈંટ ભઠ્ઠાઓમાંથી નીકળતા ધુમાડા અને ધૂળના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ગામના બાળકો, વૃદ્ધો અને પશુઓના સ્વાસ્થ્ય પર તેનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે. સ્થાનિક લોકોમાં એવો પણ સંદેહ વ્યક્ત થાય છે કે કેટલાક અધિકારીઓ અને ભઠ્ઠા સંચાલકો વચ્ચે મિલીભગત હોઈ શકે છે, જેના કારણે કાયદાકીય કાર્યવાહી થતી નથી. એક તરફ સરકાર જંગલ બચાવ અને પર્યાવરણ સુરક્ષાની વાત કરે છે, તો બીજી તરફ મેદાનમાં ચાલી રહેલી આવી પ્રવૃત્તિઓ સરકારના દાવાઓને ખોટા સાબિત કરી રહી છે. ગ્રામજનોની માંગ છે કે ગેરકાયદેસર ભઠ્ઠાઓને તાત્કાલિક બંધ કરાવી વન કટિંગ અને લાકડા તસ્કરી મામલે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, તેમજ જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા ભઠ્ઠા માલિકો સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવે.